ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે આખા દેશમાં આ જન્મ જયંતિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું કોઈએ શરૂ કર્યું હોય તો માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. જે સન્માન મળવું જ જોઈએ અને તો જ આજે આપણી સંસ્કૃતિ છે, આપણી વિરાસત છે, એ બંનેને ટકાઈ રાખીશું તો જ આપણે આગળ વધી શકીશું. કોઈ પણ પ્રલોભન આપે, કામ કરવું નથી, જેને ભાગે કામ કરવાનું આવવાનું નથી, એ તો તમને જે કહેવું એ કહી શકે એવું છે. એમાં અમારે એમાં કોઈને આપણે ટોકવા નથી, રોકવા નથી. આપણે આપણું કામ, આપણો ધ્યેય લઈને આગળ વધી રહ્યા છે. આજે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, આ વિકસિત ગુજરાત માટે આપણે સૌએ સાથે મળીને આગળ વધવું છે. નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ આપણે મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટેના હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રીએ પ્રયત્ન કર્યા છે. આ પ્રયત્નમાં જેને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે સરકારી દરેક યોજના, જેટલી યોજના બનાવી છે એ બધી યોજનાનો લાભ તમને મળે એના માટેના સરકારે પ્રયત્નો કર્યા છે. તમારા ઘેર બેઠા તમારી યોજનાનો લાભ મળે એ રીતનું આયોજન કર્યું છે. અને એટલે જ આ વિકસિત ભારતનો સંકલ્પ લઈ શકાય. અને વિકસિત ભારતના સંકલ્પ માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત માટે આપણે સૌએ સાથે મળીને આગળ વધવું પડશે. અહીંયાથી જેમ કીધું એમ કે પૈસાનું આયોજન દરેક પ્રજાજનોના જ્યારે કામ કરવા હોય ત્યારે આજે દરેક જિલ્લા સીટ ઉપર એક મેડિકલ કોલેજ બને એ દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે. અને આજે આખો જે અંબાજીથી ઉમરગાંવ સુધીનો જે આખો બેલ્ટ છે એની અંદર પણ દીકરા દીકરીઓ આજે મેડિકલ એટલે કે ડોક્ટર થાય છે, એન્જિનિયર થાય છે, વકીલ થાય છે, અને પાયલોટ સુધી પણ આ દીકરા દીકરીઓ થવાની શરૂઆત થઈ ગઈ છે. ખૂબ એજ્યુકેશનમાં પણ આખો પટ્ટો વધ્યો છે. એને પહેલા જ્યારે માન્ય વડાપ્રધાન છે અહીંયા મુખ્યમંત્રી ત્યારે આ પટ્ટામાં સાયન્સ સ્કૂલો નહોતી. સાયન્સ સ્કૂલો ના હોય તો એન્જિનિયર ડોક્ટર કેવી રીતે બની શકાય? એ શરૂઆત કરીને આજે જિલ્લે મેડિકલ કોલેજ બને એ દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે. અને આપણે સૌએ એના માટે હજુ પૈસાનું પણ આયોજન ખૂબ સારું ગુજરાત સરકાર પાસે છે. માન્ય વડાપ્રધાનશ્રીએ જે અહીંયા આગળ ગુજરાતમાં મજબૂત ફાઇનાન્શિયલ પાયો નાખ્યો છે કે આજે આખા દેશમાં નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત નંબર 1 પોઝિશન ઉપર છે. તમારા જે કામો હોય જિલ્લાના, હજુ પણ જે કામો બાકી હોય એ બધા જ કામો તમે આયોજનબદ્ધ રીતે અમારી પાસે લઈને આવો. તમારા એક પણ કામ બાકી ના રહે એ અમારી જવાબદારી છે. કોઈ કામ બાકી રહેવાનું નથી. કારણ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશ પ્રજાજનોની વચ્ચે રહેવા ટેવાયેલો કાર્યકર્તા છે. પ્રજાજનોનું એક્ઝેક્ટ તમારે શું જરૂરિયાત છે એ ફીડબેક અમારા સરકાર સુધીને એક્ઝેક્ટ પહોંચાડે છે. અને એટલે જ આ કામ કરી શકાય છે. તમારો ને અમારો વિશ્વાસ, આપણું સમર્થન, જન સમર્થન અમને મળતું રહ્યું છે. એનું કારણ જ આ છે કે ભારતીય જનતા પાર્ટી હર હંમેશ પ્રજાજનો વચ્ચે રહીને કામ કરવા ટેવાયેલી પાર્ટી. ફક્ત ઇલેક્શન દરમિયાન જ કામ માટે આવવું એવું નથી. હર હંમેશ તમારી વચમાં રહીને કામ કરવા ટેવાયેલો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે. અને એટલે જ કહીએ છીએ કે જ્યારે ઇલેક્શન આવે ત્યારે આવતા સાથી પક્ષોને પણ તમારે જાણવા જોઈએ શું બોલ્યા, કેવી રીતે બોલ્યા, અને બોલ્યા પછી ઇલેક્શનમાં હારી ગયા પછી ક્યારે તમારી વચમાં આયા છે કે નથી આયા એ પણ જોવું જોઈએ. અને વોટ આપો ભારતીય જનતા પાર્ટીને. 100% મતદાન થવું જોઈએ. જેનું નામ હોય બધાએ વોટિંગ માટે જવું જોઈએ. અને દરેક ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીનો તાલુકાનો ઉમેદવાર હોય, જિલ્લાનો ઉમેદવાર હોય, નગરપાલિકાના ઉમેદવાર હોય, ભારતીય જનતા પાર્ટીને બહુમત અપાઈને તમારા બધાએ 26મી તારીખે વિજય બનાવવાના છે. ગરમી છે, વોટિંગ માટે તકલીફ પડશે, પણ તમારી જેટલી અત્યારે જે ઉત્સાહ છે એનો એ ઉત્સાહ છેલ્લા 26 તારીખ સુધી રાખી અને ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવારને જીતાડશો. આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય.
વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.